બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામની ધરા ઉપર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સૌજન્યથી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા ગુજરાતના સૌથી મોટા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। લાખણી તાલુકાના જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે પણ 4 દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। 4 દિવસીય અશ્વ મેળામાં રાજ્ય સહિત વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં અશ્વ માલિકો પોતાના અશ્વો લઈને હાજર રહ્યા હતા। મેળામાં અશ્વોએ વિવિધ હરીફાઈઓ અને દિલધડક કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, તો બીજી તરફ રાજસ્થાની પોશાક સાથે ઊંટ સવારોએ પણ આકર્ષણ જમાવ્યું હતું। સાથે સાથે ગુજરાત પોલીસ દળના અશ્વોના શાનદાર સ્ટન્ટ અને કરતબોને નિહાળવાનો લોકોને લાભ મળ્યો હતો। જસરા અશ્વ મેળામાં રેવાડ, પાટી દોડ, નાચ અને વિવિધ હરીફાઈઓમાં યોજાઈ હતી, જેમાં 1 થી 3 નંબર મેળવનાર અશ્વ માલિકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશ દવેએ જણાવ્યું હતું કે રાજ્યના સૌથી મોટા મેગા અશ્વ મેળાનું આ 12મી વખત આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ લુપ્ત થતી અશ્વની વિવિધ જાતિઓ અને અશ્વ કળાને જીવંત રાખવાનો છે। મેળામાં વિવિધ પ્રજાતિના અશ્વો બોલાવી લોકો અશ્વોની પ્રજાતિ વિશે માહિતગાર થાય અને અશ્વપાલકોની રુચિ જળવાઈ રહે એવા અમારા પ્રયત્નો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અશ્વકળાના રાષ્ટ્રીય સ્તરના આયોજનને બિરદાવી શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે। અશ્વ મેળાની સાથે આનંદ મેળામાં ખાણીપીણીના સ્ટોલ સાથે વિવિધ રાઇડ્સ જેવી કે ચકડોળ, મોતનો કૂવો, ટોરા, બ્રેક ડાન્સ, રેલગાડી, હોળી, જમ્પિંગ, પાણીની બોટ, જાદુગર શો સહિત તમામ મનોરંજનનો મેળામાં આવતા લોકોએ આનંદ ઉઠાવ્યો હતો। મેળાના છેલ્લા દિવસે લોકોને શક્કરિયાના શીરાનો પ્રસાદ આપવાનું આયોજન મેળા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। બુઢેશ્વર મહાદેવના અભિષેકથી શરૂ થયેલા 4 દિવસીય મેગા અશ્વ મેળાની પૂર્ણાહુતિ બુઢેશ્વર મહાદેવની 51,000 દીવડાની આરતી કરી સુખ શાંતિમય રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। દેશનો રાષ્ટ્રીય કક્ષાનો અને ગુજરાતનો સૌથી મોટો અશ્વ શો આ 12મો મેગા અશ્વ શો જસરા ખાતે શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત થઈ રહ્યો છે। ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ અમને સહયોગ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું। પશુપાલન વિભાગની પોતાની ટીમ સાથે પણ મદદ કરી રહ્યું છે, ત્યારે એમનો પણ હું આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું। અને અશ્વપાલકો જે અશ્વ શોમાં પોતાના અશ્વને લઈને પાર્ટિસિપેટ કરવા આવી રહ્યા છે, ત્યારે 700 થી 800 જેટલા અશ્વો અહીંયા આવી ચૂક્યા છે અને કેટલાય અશ્વો જે સ્ટીલિંગ કેટેગરી પણ બાકી છે એમાં આવી રહ્યા છે। ત્યારે જે કેટેગરીઓ જે પ્રકારે અહીંયા આવી છે, આખા દેશની કોઈ પણ શોમાં ના આવી હોય એટલી ક્વોલિટી હોર્सेस, એટલી ક્વોન્ટિટી અહીંયા ઉપસ્થિત થાય છે, ત્યારે તહે દિલથી અમે ગદગદ થઈ રહ્યા છે। ઘોડાના ડાબલાઓના ડબ 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 કરતા અવાજ સાથે અને હર હર મહાદેવના નાદને ગુંજાયમાન કરી આ જસરા અને 5-5 કિલોમીટરથી ટ્રાફિક જામ થઈ ચૂક્યું છે, એવી અમારી વ્યવસ્થા ખોરવાઈ પડે એટલી જનસંખ્યા પણ અમને જન આશીર્વાદ આપવા માટે ઉમટી પડી છે। ત્યારે અલગ અલગ રહેવાળ ચાલ, માદરી રહેવાળ ચાલ, પાટી દોડ, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, એન્ડ્યુરન્સ, 40 કિલોમીટર રેસ, મટકી ફોડ, બેરલ રેસ, ગરો લેવો અને મિલ્ક ટીથ કે ટુ ટીથ, ફિલ્લિંગ, કોલ્ટ, સ્ટેલિયન, બ્રૂડમેર, બેસ્ટ ઓફ ધ શોને અમે બાઇક દ્વારા પણ સન્માનિત કરવાના છીએ। ત્યારે અલગ અલગ પ્રકારની જે કેટેગરીઝ અહીંયા આવી છે, અમે દિલથી ખુશ છીએ। અશ્વશક્તિનું સન્માન કરવું એ મારો ઈરાદો છે। અમને એમ લાગે છે કે શુદ્ધ બુદ્ધિથી અમે જે કામ કરી રહ્યા છે, અમારું મહાદેવ અમને ખૂબ મદદ કરી રહ્યો છે, સરકાર મદદ કરી રહી છે। ત્યારે ગુજરાત પોલીસના અશ્વો ડોગ શો પણ બતાવી રહ્યા છે અને અશ્વ પ્રદર્શન પણ કરી રહ્યા છે। ખૂબ સારા બંદોબસ્ત સાથે ખૂબ સારું પોલીસનું કામ છે અને સંતોષકારક કામ સાથે બધી જ ખૂબ સારી વ્યવસ્થા સાથે અહીંયા કામ થઈ રહ્યું છે। ત્યારે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અશ્વપાલકોને કે તમે અહીંયા નંબર મેળવીને જાઓ છો, એ ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો। ઇતિહાસને અમર બનાવનાર અશ્વશક્તિનું સન્માન કરવું અને એને આપણી જાતિને લુપ્ત થતી બચાવી